સોશિયલ મીડિયામાં તમે ઘણા મેસેજ અને વિડીયો જોયા હશે, જેમાં કહેવામાં આવે છે કે વીજ કંપની દ્વારા 2 મહિને બિલ આપવામાં આવે છે, એટલે ગ્રાહકને હાયર સ્લેબ લાગે છે અને વધુ બિલ આવે છે. પણ જો દર મહિને બિલ આપવામાં આવે તો ગ્રાહકને નીચો સ્લેબ લાગે અને બિલ ઓછું આવે. 2 મહિને બિલ આપીને વીજ કંપની વાળા ગ્રાહકોને લૂંટે છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આ વાત સાચી છે કે ખોટી. આપણે જાણશું કે સ્લેબ વાઇઝ ગણતરી કઈ રીતે થાય છે અને જોઈશું કે 1 મહિનાના બિલમાં અને 2 મહિનાના બિલમાં શું ડિફરન્ટ આવે છે. તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ગણતરીના આધારે જોઈશું કે ગ્રાહકને ખરેખર વધારે ચાર્જ ભરવો પડે છે કે શું. તો ચાલો જાણીએ. નમસ્કાર મિત્રો, હું છું વિજય રાણાવાયા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ જીબી ગુરુ પર, જ્યાં તમને પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ અને યુજીવીસીએલ ને લગતી નવી માહિતી મળતી રહેશે. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સૌથી પહેલા સમજીએ કે સોશિયલ મીડિયામાં શું કહેવામાં આવે છે. સોશિયલ મીડિયામાં કહેવામાં આવે છે કે જો દર મહિને બિલ આવે તો ઓછા યુનિટ હોય એટલે ઓછો સ્લેબ લાગે અને ઓછું બિલ આવે, પણ 2 મહિને બિલ આવે છે એટલે યુનિટ ડબલ થાય છે એટલે ઊંચો સ્લેબ લાગે છે અને ગ્રાહકને વધુ બિલ આવે છે અને ગ્રાહકને નુકસાન થાય છે. પણ આ વાત સાંભળવામાં સાચી લાગે છે, પણ આ વાત ખોટી છે, કારણ કે 2 મહિનાના બિલમાં સ્લેબ પણ ડબલ કરવામાં આવે છે. આ રૂલ GERC એટલે કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલર કમિશનના ટેરિફ ઓર્ડરમાં આપેલ છે અને ગુજરાતની ચારેય વીજ કંપની આ રૂલ ફોલો કરે છે. તો ચાલો હવે સમજીએ કે સ્લેબ શું છે. લાઇટ બિલમાં એનર્જી ચાર્જની ગણતરી સ્લેબ વાઇઝ કરવામાં આવે છે અને બાકીના બધા ચાર્જ યુનિટ ઉપર લાગે છે. તો ચાલો જોઈએ કે 1 મહિનાના એનર્જી ચાર્જનો સ્લેબ શું છે, જે તમારા લાઇટ બિલની પાછળ પણ આપેલ હોય છે. તો પહેલા જોઈએ RGPU કેટેગરી, જે શહેરમાં લાગે છે જનરલી. તો તેનો સ્લેબ જોઈ લઈએ 1 મહિનાનો, જેમાં પહેલા 50 યુનિટ માટે 3.05 પૈસા પ્રતિ યુનિટ લાગશે. પછીના 50 યુનિટ માટે 3.50 પૈસા પ્રતિ યુનિટ લાગશે. પછીના 150 યુનિટ માટે 4.15 પ્રતિ યુનિટ પૈસા લાગશે અને 250 ની ઉપર જેટલા પણ યુનિટ હશે તેમાં 5.20 રૂપિયા પ્રતિ યુનિટ લાગશે. તો આ છે 1 મહિનાનો RGPU કેટેગરીનો સ્લેબ. હવે જોઈ લઈએ કે RGPR એટલે કે ગામડામાં આવતા બિલમાં સ્લેબ કઈ રીતે છે, જેમાં પ્રથમ 50 યુનિટ માટે 2.65 પૈસા પ્રતિ યુનિટ લાગશે. પછીના 50 યુનિટ માટે 3.10 પૈસા પ્રતિ યુનિટ લાગશે. પછીના 150 યુનિટ માટે 3.75 પ્રતિ યુનિટ લાગશે અને 250 યુનિટ ઉપર જેટલા પણ યુનિટ હશે તેમાં 4.90 પૈસા પ્રતિ યુનિટ લાગશે. તો આ છે RGPU કેટેગરીનો સ્લેબ, જેમાં RGPU શહેરના રેટ RGPR એટલે કે ગામડા કરતા થોડા વધારે હોય છે, પણ સ્લેબનું સ્ટ્રક્ચર બંનેનું સરખું જ હોય છે, ફક્ત પ્રતિ યુનિટનો રેટ અલગ છે. તો આ છે 1 મહિના માટેનો એનર્જી ચાર્જનો સ્લેબ, RGPU કેટેગરી અને RGPR કેટેગરીનો. તો ચાલો હવે જોઈએ કે સોશિયલ મીડિયામાં સ્લેબ વાઇઝ ગણતરી કઈ રીતે કરવામાં આવે છે. તો સોશિયલ મીડિયામાં ઘણા લોકો 1 મહિનાનો સ્લેબ 2 મહિને આવતા બિલમાં ગણતરી કરે છે. જેમ કે 2 મહિને 600 યુનિટ આવ્યા એટલે આપણે માનીએ કે 1 મહિને બિલ આવે તો આપણે 300 યુનિટ આવે, તો ગણતરીમાં 1 મહિનાનો સ્લેબ જ લેવામાં આવે છે, જેમાં 600 યુનિટની ગણતરી ઉપર 1 મહિનાનો સ્લેબ લેવામાં આવે છે અને તેની ગણતરી આ રીતે કરવામાં આવે છે, જેમાં પ્રથમ 50 યુનિટ માટે 3.05 પૈસા લેખે 152.50 રૂપિયા થાય છે. પછીના 50 યુનિટ ઉપર 3.50 પૈસા લેખે 175 રૂપિયા થાય છે. પછીના 150 યુનિટ ઉપર 4.15 પૈસા લેખે 622.50 રૂપિયા થાય છે. હવે 250 ઉપર જાય એટલે સ્લેબમાં 5.20 પૈસા પ્રતિ યુનિટ લાગે છે અને આપણે અહીં 250 યુનિટની ગણતરી થઈ ગઈ છે. હવે બાકી કેટલા યુનિટ રહ્યા, તો કે 600 માઇનસ 250 કરશો એટલે 350 યુનિટ રહ્યા. તો હવે 350 યુનિટ ઉપર 5.20 પૈસા લેખે પ્રતિ યુનિટ ચાર્જ લાગશે, એટલે કે 1820 રૂપિયા થાય છે આપડા. આમ ટોટલ એનર્જી ચાર્જ થાય છે 152.50 પ્લસ 175 પ્લસ 622.50 પ્લસ 1820, એટલે ટોટલ એનર્જી ચાર્જ થશે 2770, જે તમે અહીં નીચે જોઈ શકો છો. પણ જો 1 મહિને બિલ આવે તો 300 યુનિટ હોય છે, તો તેની ગણતરી આ રીતે થાય છે, જેમાં પ્રથમ 50 યુનિટ માટે 3.05 લેખે 152.50 રૂપિયા થાય છે. પછીના 50 યુનિટ માટે 3.50 લેખે 175 રૂપિયા થાય છે અને પછીના 150 યુનિટ માટે 4.15 પૈસા લેખે 622.50 થાય છે. હવે 250 યુનિટ ઉપર જાય એટલે સ્લેબમાં 5.20 રૂપિયા પ્રતિ યુનિટ લાગે છે અને આપણે અહીં 250 યુનિટની ગણતરી થઈ ગઈ છે. તો હવે બાકી કેટલા યુનિટ રહ્યા, તો કે 300 માઇનસ 250 કરશો એટલે 50 યુનિટ રહ્યા. તો 50 યુનિટ ગુણ્યા 5.20 પૈસા કરશો એટલે એનર્જી ચાર્જ આવશે 260. તો આ રીતે ટોટલ એનર્જી ચાર્જ થશે 1210, જેમાં 152.50 પ્લસ 175 પ્લસ 622.50 અને પ્લસ 260, તો ટોટલ આવશે 1210 રૂપિયા. તો તમે જોયું કે 2 મહિને બિલ આવે તો વધારે યુનિટના કારણે હાયર સ્લેબ લાગે છે. જેમ અહીં તમે જોઈ શકો છો કે 350 યુનિટ ઉપર હાયર સ્લેબ લાગ્યો છે અને જો મહિને બિલ આવે તો ઓછા યુનિટના કારણે માત્ર 50 યુનિટ ઉપર જ હાયર સ્લેબ લાગ્યો છે. પણ આ ગણતરી ખોટી છે, કેમ કે 2 મહિનાના બિલમાં 1 મહિનાના સ્લેબ મુજબ ગણતરી ના થાય, પણ 2 મહિનાના સ્લેબ મુજબ ગણતરી થાય છે. તો ચાલો જોઈએ કે 1 મહિનાનો સ્લેબ અને 2 મહિનાના સ્લેબ શું છે.
સૌપ્રથમ જોઈએ આરજીપીયુ કેટેગરીનો 1 મહિનાનો સ્લેબ અને 2 મહિનાનો સ્લેબ. જેમ કે 1 મહિના માટે પ્રથમ 50 યુનિટ માટે 3.05 પૈસા પ્રતિ યુનિટ છે, તો 2 મહિના માટે અહીં યુનિટ ડબલ કરવામાં આવે છે. પ્રથમ 100 યુનિટ માટે 3.05 પૈસા પ્રતિ યુનિટ આવે છે. તે જ રીતે પછીના 50 યુનિટ માટે 1 મહિના માટેના સ્લેબમાં 3.50 પૈસા પ્રતિ યુનિટ લાગે છે. જ્યારે 2 મહિનાના સ્લેબમાં પછીના 100 યુનિટ માટે એટલે કે યુનિટ ડબલ કરવામાં આવે છે અને 3.50 પૈસા પ્રતિ યુનિટ લાગે છે. 1 મહિનાના સ્લેબમાં 150 યુનિટ માટે 4.15 પૈસા પ્રતિ યુનિટ લેવામાં આવે છે. જ્યારે 2 મહિનાના સ્લેબમાં યુનિટ ડબલ કરવામાં આવે છે અને પછીના 300 યુનિટ માટે 4.15 પૈસા પ્રતિ યુનિટ લેવામાં આવે છે. તે જ રીતે 250 યુનિટ ઉપર 1 મહિનામાં 5.20 પૈસા પ્રતિ યુનિટ લેવામાં આવે છે. જ્યારે 2 મહિનાના સ્લેબમાં 500 યુનિટ ઉપર એટલે કે 250 ના ડબલ કરી અને 500 યુનિટ ઉપર જેટલા પણ યુનિટ હોય તેમાં 5.20 પૈસા પ્રતિ યુનિટ ચાર્જ લેવામાં આવે છે. તો આ રીતે 1 મહિનાની કમ્પેરિઝનમાં 2 મહિનાના સ્લેબમાં યુનિટ ડબલ કરવામાં આવે છે અને ગ્રાહકને કોઈ વધારાનો ચાર્જ સ્લેબ મુજબ નથી લાગતો. હવે આરજીપીઆર કેટેગરીનો સ્લેબ જોઈ લઈએ. તો આરજીપીઆર કેટેગરીમાં પણ યુનિટ ડબલ કરવામાં આવે છે અને તે જ રીતે ગણતરી કરવામાં આવે છે. જેમ કે તમે જોઈ શકો છો કે 1 મહિનામાં પ્રથમ 50 યુનિટ માટે 2.65 પૈસા પ્રતિ યુનિટ છે. જ્યારે 2 મહિનામાં પ્રથમ 100 યુનિટ એટલે કે યુનિટ ડબલ કરવામાં આવે છે, જેમાં પ્રથમ 100 યુનિટ માટે 2.65 પૈસા પ્રતિ યુનિટ છે. તે જ રીતે પછીના 50 યુનિટ માટે 3.10 પૈસા પ્રતિ યુનિટ છે. જ્યારે 2 મહિનામાં પછીના 100 યુનિટ થઈ જાય છે એટલે કે યુનિટ ડબલ કરવામાં આવે છે અને 3.10 પૈસા પ્રતિ યુનિટ લેવામાં આવે છે. તે જ રીતે પછીના 150 યુનિટ માટે અને 250 યુનિટ ઉપર જાય તો તે જ રીતે યુનિટ ડબલ કરવામાં આવે છે, જેમ કે તમે જોઈ શકો છો. તો આ રીતે આરજીપીઆર અને આરજીપીયુ કેટેગરીમાં 1 મહિનાના સ્લેબમાં જે પણ યુનિટ છે તે 2 મહિનાના સ્લેબમાં ડબલ કરવામાં આવે છે, પણ પ્રતિ યુનિટ જે પણ ભાવ છે તે સરખો જ રહે છે. એટલે યુનિટ ડબલ થઈ જાય છે, પ્રતિ યુનિટ જે પણ ભાવ છે તે સરખો રહે એટલે ગ્રાહકને કોઈ નુકસાન જતું નથી. તો ચાલો હવે જોઈએ કે બિલની ગણતરી કઈ રીતે થાય છે. ધારો કે ગ્રાહકના ઘરે 2 મહિનામાં કુલ 600 યુનિટનો વપરાશ થયો, તો આપણે માની લઈએ કે દર મહિને જો બિલ આવે તો 300 યુનિટનો વપરાશ થાય. તો જોઈએ કે 1 મહિને 300 યુનિટ મુજબ એનર્જી ચાર્જની ગણતરી અને 2 મહિનાના સ્લેબ મુજબ 600 યુનિટની એનર્જી ચાર્જની ગણતરી કઈ રીતે થાય છે. તો 1 મહિને 300 યુનિટ મુજબની ગણતરી આ રીતે થાય છે, જેમાં પ્રથમ 50 યુનિટ માટે તમે જોઈ શકો તો 3.05 પૈસા પ્રતિ લેખે 152.50 રૂપિયા થાય છે. પછીના 50 યુનિટ માટે 3.50 પૈસા લેખે 175 રૂપિયા થાય છે. પછીના 150 યુનિટ માટે 4.15 પૈસા લેખે 622.50 રૂપિયા થાય છે. અને પછી 250 યુનિટ ઉપર 5.20 પૈસા પ્રતિ યુનિટ લાગે છે. પણ હવે અહીં આપણે ટોટલ 50 પ્લસ 50 પ્લસ 150 એટલે કે 250 યુનિટની ગણતરી થઈ ગઈ છે. તો 300 માઇનસ 250 કરશો એટલે વધારાની યુનિટ કેટલા રહ્યા 50. તો 50 યુનિટ ઉપર આપણે 5.20 પૈસા લેખે 260 થાય છે. તો આ રીતે 300 યુનિટનો એનર્જી ચાર્જ થશે 1210, જે 152.50 પૈસા પ્લસ 175 પ્લસ 622.50 પૈસા પ્લસ 260 કરશો એટલે ટોટલ એનર્જી ચાર્જ આપણો 1 મહિનાનો આવશે 1210 રૂપિયા. તો હવે જોઈએ કે 600 યુનિટ મુજબ 2 મહિનાના બિલની ગણતરી કઈ રીતે થાય છે. જેમાં પ્રથમ 100 યુનિટ માટે એટલે કે યુનિટ ડબલ કરવામાં આવે છે, કેમ કે 2 મહિનાના સ્લેબ મુજબ ગણતરી થશે. તો પ્રથમ 100 યુનિટ માટે 3.05 પૈસા લેખે 305 રૂપિયા થશે. પછીના 100 યુનિટ માટે 3.50 પૈસા પ્રતિ યુનિટ લેખે 350 રૂપિયા થશે. પછીના 300 યુનિટ માટે 4.15 પૈસા પ્રતિ યુનિટ લેખે 1245 થશે. અને 500 યુનિટ ઉપર 5.20 રૂપિયા પ્રતિ યુનિટ લેખે ગણતરી થશે. તો અહીં આપણે ટોટલ 100 પ્લસ 100 પ્લસ 300 એટલે કે આપણે 500 યુનિટની ગણતરી થઈ ગઈ છે. ને ટોટલ યુનિટ છે આપણા 600, તો 600 માઇનસ 500 કરશો એટલે 100 યુનિટ રહેશે. તો 100 યુનિટ ઉપર આપણે 5.20 પૈસા પ્રતિ યુનિટ લેખે ચાર્જ થશે 520. તો આ રીતે આપણે ટોટલ એનર્જી ચાર્જ થશે 2420, જેમાં 305 પ્લસ 350 પ્લસ 2245 પ્લસ 520 કરશો એટલે 2 મહિનાનો ટોટલ એનર્જી ચાર્જ આવી જશે 2420 રૂપિયા. તો આમ 1 મહિને આવતા બિલમાં એનર્જી ચાર્જની રકમ ડબલ કરશો એટલે 2 મહિનાના એનર્જી ચાર્જની રકમ આવી જશે. જેમ તમે અહીં નીચે જોઈ શકો છો કે 1210 ગુણ્યા 2 કરશો એટલે 2420 આવી જશે. તો 1210 આપણો 1 મહિનાનો એનર્જી ચાર્જ છે, જેને ગુણ્યા 2 કરશો એટલે ટોટલ આપણો એનર્જી ચાર્જ આવશે 2420, જે આપણો 2 મહિનાનો એનર્જી ચાર્જ છે. જે બંને એનર્જી ચાર્જ સરખા જ છે કે 1 મહિને બિલ આવે કે 2 મહિને બિલ આવે. તો આ સ્લેબ મુજબની ગણતરી તમે ગમે તે રીતે કરશો તેમાં એનર્જી ચાર્જ સેમ જ આવશે.
તો આ રીતે 1 મહિને બિલ આવે કે 2 મહિને બિલ આવે, ગ્રાહકને કોઈ પણ જાતનું નુકસાન જતું નથી. કેમ કે 1 મહિનાનો એનર્જી ચાર્જનો સ્લેબ અલગ છે અને 2 મહિનાના એનર્જી ચાર્જનો સ્લેબ અલગ છે. જેમાં 1 મહિનાના સ્લેબમાં જે પણ યુનિટ છે તે 2 મહિનાના સ્લેબમાં ડબલ કરવામાં આવે છે. તો આ રીતે 1 મહિનાના એનર્જી ચાર્જની સ્લેબની ગણતરી અલગ થશે અને 2 મહિનાના એનર્જી ચાર્જની સ્લેબની ગણતરી અલગ થશે. જે આવશે બંને સેમ જ. 1 મહિનાનો સ્લેબ તમે ડબલ કરશો એટલે 2 મહિનાના સ્લેબની ગણતરી આવી જશે. તો આ રીતે ગ્રાહકને એક પણ વધારાનો રૂપિયો ભરવો પડતો નથી અને સ્લેબ વાઇઝ ગણતરી એ રીતે જ આપવામાં આવેલ છે કે ગ્રાહકને કોઈ પણ નુકસાન ન જાય. તો હવે સ્વાભાવિક વાત છે કે એનર્જી ચાર્જ તો સેમ છે, પણ બાકીના ચાર્જનું શું? જેમ કે ફિક્સ ચાર્જ, ફ્યુલ ચાર્જ અને વિદ્યુત શુલ્ક એટલે કે ઇલેક્ટ્રિસિટીની ગણતરી કઈ રીતે થાય છે? હવે ફિક્સ ચાર્જની ગણતરી લોડ ઉપર થાય છે. એટલે કે 1 મહિને બિલ આવે કે 2 મહિને, તેમાં કોઈ પણ ચેન્જ થતો નથી. જે તમારા બિલમાં લોડ હશે તે મુજબ ગણતરી થશે, જેનું તમે સ્ટેપ બાય સ્ટેપ અહીં તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. જે તમારા લોડ ઉપર થાય છે, એટલે કે 1 મહિને બિલ આવે કે 2 મહિને, તેમાં ગ્રાહકને કોઈ નુકસાન જતું નથી. પછી છે ફ્યુલ ચાર્જ, જે હાલમાં 2.30 રૂપિયા પ્રતિ યુનિટ છે અને તેમાં જેટલા યુનિટ હોય તેના ઉપર 2.30 રૂપિયા પ્રતિ યુનિટ લેખે ચાર્જ લાગે છે. એટલે કે તેમાં પણ સરખો જ ચાર્જ હોય છે. 1 મહિને બિલ આવે કે 2 મહિને, જેટલા પણ યુનિટ હોય તેને મલ્ટીપ્લાય બાય 2.30 યુનિટ કરશો એટલે તમારો ફ્યુલ ચાર્જ આવી જશે. અને પછી છે વિદ્યુત શુલ્ક, જે તમારા બિલમાં આવતા ફિક્સ ચાર્જ, એનર્જી ચાર્જ અને ફ્યુલ ચાર્જના ટોટલ ઉપર લાગે છે અને તે તમારા બિલની કેટેગરી મુજબ 5%, 7.5%, 10%, 15% કે 20% સુધી હોઈ શકે છે. જે તમારે બિલની કેટેગરી મુજબ હોય છે અને તમારા બિલમાં જ આપેલ હોય છે. તો આ રીતે ગ્રાહકને 1 મહિને બિલ આવે કે 2 મહિને ક્યારેય પણ વધારાનો ચાર્જ ભરવો પડતો નથી. તો હવે સ્વાભાવિક સવાલ છે કે આ ખોટી માહિતી સોશિયલ મીડિયામાં આવી ક્યાંથી? કેમ કે ઘણા લોકો 1 મહિનાનો સ્લેબ 2 મહિનાના બિલ ઉપર ગણતરી કરે છે. એટલે કે 600 યુનિટ ઉપર 1 મહિનાના સ્લેબ મુજબ ગણતરી કરે છે અને 250 યુનિટ ઉપર જેટલા પણ યુનિટ હોય તેમાં આપણે હાયર સ્લેબ લાગે છે અને 1 મહિનાના 300 યુનિટ ઉપરની ગણતરી સાથે કમ્પેર કરે છે. પણ આ કમ્પેરિઝન ખોટું છે. પણ બિલમાં હંમેશા જો 1 મહિને બિલ આવે તો 1 મહિનાના સ્લેબ મુજબ ગણતરી કરવામાં આવે છે અને 2 મહિને બિલ આવે તો 2 મહિનાના સ્લેબ મુજબ ગણતરી થાય છે. તો આમ ગ્રાહકને 2 મહિનાના બિલમાં કોઈ પણ વધારાનો ચાર્જ ભરવો પડતો નથી. અને સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો અને મેસેજીસ વાયરલ થઈ રહ્યા છે તે તદ્દન ખોટા છે. તો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં અને તમારા મિત્રો સાથે તથા ફેમિલી સાથે શેર કરો, જેથી તેને પણ ખબર પડે કે સાચી માહિતી શું છે અને બિલની ગણતરીમાં કોઈ પણ જાતની નુકસાન ગ્રાહકને જતું નથી. અને તમે જાતે પણ તમારા બિલની ગણતરી કરી શકો છો. તમારા બિલની ગણતરી કરવા માટે અમારી બિલ કેલ્ક્યુલેશન એપ આપેલ છે પ્લે સ્ટોરની અંદર, જે ડાઉનલોડ કરો તમારા મોબાઈલની અંદર. જેમાં માત્ર તમે લોડ અને યુનિટ દાખલ કરી અને તમારા બિલની ગણતરી કરી શકશો. જેમાં તમે 1 મહિનાના બિલની ગણતરી અને 2 મહિનાના બિલની ગણતરી કરી શકશો. તો આ એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે. અથવા તો બિલની ગણતરી કરવા માટે અમારી વેબસાઇટ gbguru.in ઉપર આવી જાઓ. તેના માટે સૌપ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ. અહીં ટાઈપ કરો gbguru, એટલે આ રીતે અમારી પ્રથમ વેબસાઇટ આવશે gbguru.in. તેના ઉપર જાઓ તો આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે gbguru, જ્યાં ઉપર લિંક આપેલ છે બિલ કેલ્ક્યુલેટર, તેના ઉપર જાઓ. હવે અહીં તમે અલગ અલગ કેટેગરીના તમારા બિલની ગણતરી કરી શકશો. જેમાં તમારા સ્માર્ટ મીટરના બિલની પણ ગણતરી કરી શકશો અને અહીં નીચે તમારા નોર્મલ મીટરના બિલની ગણતરી કરી શકશો. જેમાં અહીં કેટેગરી આપેલ છે RGPR અને RGPU. તો આપણે RGPU ઉપર વહી જઈએ. તો આ રીતે તમારું બિલ કેલ્ક્યુલેટર ખુલી જશે. જેમાં અહીં તમારે માત્ર લોડ દાખલ કરવાનો રહેશે 1. અહીં આપણે યુનિટ દાખલ કરી લઈએ 600 અને અહીં નીચે તમારે 1 મહિનાનું બિલ ગણતરી કરવું છે કે 2 મહિનાનું, તે તમે અહીંથી સિલેક્ટ કરી શકશો. આપણે 2 મહિનાનું કેલ્ક્યુલેશન કરી લઈએ. પછી નીચે આપેલ બટન કેલ્ક્યુલેટ બિલ ઉપર ક્લિક કરો. તો આ રીતે તમારા બિલની ગણતરી આવી જશે. જેમાં અહીં તમે શો બિલ ડિટેલ ઉપર ક્લિક કરી અને તમારા સ્લેબ વાઇઝ ગણતરી જોઈ શકશો. જોઈ શકો છો તમે અહીં સ્લેબ વાઇઝ તમારા બિલની ગણતરી આવી ગઈ છે. તો આ કેલ્ક્યુલેટરની લિંક પર તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાં જઈને તમે જોઈ શકશો અને તમારા બિલની ગણતરી કરી શકશો. તો હવે તમારે સાઈડ બાય સાઈડ કમ્પેરિઝન જોવું હોય કે 1 મહિનાના બિલની ગણતરી કઈ રીતે થાય છે અને 2 મહિનાના બિલની ગણતરી કઈ રીતે થાય છે, તો તેની માટે અમારી વેબસાઇટમાં સ્લાઇડર આપેલ છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને તમે સ્લાઇડર ઉપર જઈ શકશો અને જોઈ શકશો કે સાઈડ બાય સાઈડ કમ્પેરિઝન અને બિલની ગણતરી કઈ રીતે થાય છે. તો તમને RGPU કેટેગરી માટેનું સ્લાઇડર બતાવી દઉં. તો આ છે RGPU કેટેગરીના એનર્જી ચાર્જના સ્લેબની ગણતરી. જેમાં અહીંયા જે પણ તમે સ્લાઇડરમાં જે પણ યુનિટ મૂવ કરશો તે 2 મહિનાના હશે અને તેને ડિવાઈડ બાય 2 કરી અને જેટલા યુનિટ આવશે તે અહીં આપેલ હશે. તો આ રીતે 1 મહિનાના યુનિટની ગણતરી અહીં આવશે અને 2 મહિનાના યુનિટની ગણતરી અહીં આવશે. તમારે માની લઈએ કે આપણે 2 મહિને 400 યુનિટ બળે છે, તો અહીંથી તમે 400 યુનિટ સિલેક્ટ કરો. તો 2 મહિને 400 યુનિટ, તો 1 મહિને 200 યુનિટ થયા. તો 1 મહિનાના બિલની ગણતરી અહીં આવશે અને 2 મહિનાના બિલની ગણતરી અહીં આવશે. તો આ રીતે તમે જોઈ શકો છો કુલ એનર્જી ચાર્જ 1 મહિનાનો 442.50 છે.
તેને ગુણ્યા 2 કરશો એટલે જે પણ ટોટલ આવશે તે 2 મહિનાનો એનર્જી ચાર્જ હશે. તો અહીંથી તમે સ્લાઇડરમાં તમારે યુનિટ ચેન્જ કરી શકશો. તો આપણે લઈ લઈએ 700 યુનિટ. તો આ રીતે 700 યુનિટનો 1 મહિનાના બિલની ગણતરી અને 2 મહિનાના બિલની ગણતરી આવી જશે. તો RGPU અને RGPR કેટેગરી બંને માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો ત્યાં જઈને તમે જોઈ લેજો અને તમે જાતે કેલ્ક્યુલેશન કરી લેજો. તો આ રીતે આપણે જોયું કે 1 મહિનાના સ્લેબ વાઇઝ ગણતરી અલગ થાય છે અને 2 મહિનાના સ્લેબમાં યુનિટ ડબલ કરવામાં આવે છે, પણ પ્રતિ યુનિટ ભાવ સરખો જ રહે છે. તો આ રીતે ગ્રાહકને 1 મહિને બિલ બને કે 2 મહિને કોઈ પણ વધારાનો ચાર્જ ચૂકવવો નથી પડતો અને સોશિયલ મીડિયામાં જે પણ મેસેજ ફેલાયેલ છે તે ખોટા છે. તો જો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો તથા તમારા વોટ્સઅપ, ફેસબુક અને ફેમિલી તથા મિત્રો સાથે શેર કરો, જેથી તેને પણ સાચી માહિતી મળી શકે કે બિલની ગણતરી 1 મહિને અને 2 મહિને કઈ રીતે થાય છે. અને આવા જ નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીબી ગુરુને સબસ્ક્રાઇબ કરો. અને કંઈ પણ ન સમજાય અથવા વધુ માહિતી માટે નીચે કોમેન્ટ કરો. અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gbguru.in ની મુલાકાત લ્યો. અને તમે અમને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી @gbguru ઉપર ફોલો કરી શકો છો અને ત્યાં અમને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકો છો. અને તમે મને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર પણ ફોલો કરી શકો છો, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલ છે. થેન્ક યુ.